જામનગરમાં મ્યુલ બેંક એકાઉન્ટને લઈ અને મોટી કાર્યવાહી કરાઈ છે, જેમાં સાયબર ફ્રોડ આચરનારા ટોળકીના 24 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2 કરોડથી પણ વધુના સાયબર ફ્રોડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે 363 જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરી। બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે જ થતો હોવાનો ખુલાસો થયો છે। જામનગરમાં 24 સાયબર ક્રાઇમના ગુના પણ નોંધાયા હતા, જેમાંથી 55 પૈકી 24 આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે અને અન્ય આરોપી જે ફરાર છે તેમની શોધખોળ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ટીમો દ્વારા તમામ 363 સસ્પેક્ટેડ એકાઉન્ટ્સની સ્ક્રુટિની કરવામાં આવેલી હતી અને આ તમામ એકાઉન્ટ ધારકોને ચેક કરી અને કુલ 76 NCCRP પોર્ટલ એટલે કે જે 1930નું જે ફરિયાદ માટેનું પોર્ટલ છે, એમાં અલગ અલગ જે ફરિયાદ આવેલી હોય એ ફરિયાદોના આધારે કુલ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સમાંથી 24 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે, FIR રજીસ્ટર કરવામાં આવેલી છે। આ 24 FIRના અંતર્ગત કુલ 2,23,58,227 જેટલા અમાઉન્ટની રકમ કે જેમાં અનઓથોરાઇઝડ વિથડ્રો અહીંથી કરવામાં આવેલી હતી, આવા એકાઉન્ટ એમાં સામેલ છે।